Do you want to speak like a native speaker? Then stop using only simple sentence. Start using idioms. Hello everyone. This is Pragna Patel and welcome back to your favorite channel Easy Speak English. ઇડિયમ્સ તમારા ઇંગ્લિશને સિમ્પલમાંથી સ્માર્ટ બનાવશે. આજે આપણે 5 પોપ્યુલર ઇડિયમ્સ શીખવાના છીએ જે તમે ડેઈલી લાઈફમાં યુઝ કરી શકશો. અને વિડીયોના એન્ડમાં એક પાવરફુલ પંચલાઇન પણ છે. સો વોચ ટીલ ધી એન્ડ. લેટ્સ બિગિન. ઇડિયમ નંબર 1, બ્રેક ધી આઈસ. સ્ટાર્ટ કોન્વર્સેશન or make people comfortable. વાતચીતની શરૂઆત કરવી કે અજાણ્યાપણું દૂર કરવું. એક્ઝામ્પલ, I told a joke to break the ice. મીટિંગમાં થોડી જોક કરીને મેં વાતાવરણને હળવું બનાવ્યું. ઇડિયમ નંબર 2, પીસ ઓફ કેક. વેરી ઇઝી, ખૂબ જ સરળ. Example, this exam was a piece of cake. English speaking મારા માટે piece of cake પ્રેક્ટિસ પછી બની રહ્યું છે. ઇડિયમ નંબર 3, under the weather. feeling sick, તબિયત સારી ન હોવી. Example, I am feeling under the weather today. આજે હું under weather છું એટલે રેસ્ટ કરીશ. નાઉ નેક્સ્ટ વન, હિટ ધી બુક્સ. સ્ટાર્ટ સ્ટડીંગ, ભણવાનું શરૂ કરવું. એક્ઝામ્પલ, આઈ હેવ એક્ઝામ ટુમોરો. આઈ નીડ ટુ હિટ ધી બુક્સ. આવતીકાલે મારી એક્ઝામ છે, હવે મારે હિટ ધી બુક કરવું જ પડશે. નાઉ લાસ્ટ, વન્સ ઇન અ બ્લુ મૂન. વેરી રેરલી, બહુ ઓછું, ક્યારેક જ. એક્ઝામ્પલ, આઈ ઇટ જંક ફૂડ વન્સ ઇન અ બ્લુ મૂન. હું મૂવી થિયેટરમાં વન્સ ઇન અ બ્લુ મૂન જાઉં છું. સો ગાઈઝ, લિસન કેરફુલી. ગ્રામરથી ઇંગ્લિશ કરેક્ટ બને છે, બટ ઇડિયમથી ઇંગ્લિશ ઇમ્પ્રેસિવ બને છે. If you want to sound smart, confident and fluent, start using idioms in your daily life. Now recap. Practice with me aloud. This work is piece of cake. I am feeling under the weather. I need to hit the books. I travel once in a blue moon. I told a joke to break the ice. Friends, remember, fluent English એક દિવસમાં ન આવે, but daily practiceથી આવે. So learn, speak, repeat and never feel shy. Simple English makes sentence, but idioms makes personality. Thank you so much for watching. Follow for English motivation videos. Take care and goodbye.